અવનવી વાનગીઓની સ્વાદની છે લીજા રસોઈની છે રંગની હે લીલી વનરાયમાં બોલે છે મોરલા। ફેમિલી મિત્રો જય શિયારામ। મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ। હા, હું પણ જો મોજમાં છું। હા, તો તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો। તમને અમારા વિડીયા સારા લાગે અને ગમે તો જોતા રહ્યો। જય શિયારામ, જય શિયારામ મિત્રો। તો આજે આપણે જવાનું છે દરિયાને કિનારા બાજુ, કાજ્યુ કહેવાય। હા, કાજ્યુ બાજુ જવાનું છે, કળહારની વાડીઓના સીમાડે હો ભાઈ। હા, નૈપની સીમ ને કળહારની સીમ કહેવાય। તો અહીંયા મકવાણા રહે છે, મકવાણાની વાડીઓમાં આપણે જવાનું છે। તો હું લેવા જવાનું છે એ તમે આગળ ખ્યાલ આવશે તો વિડીયોમાં બિના રહેજો। જય શિયારામ। વાડીઓમાં દુકાનો હોય ભાઈ, જોઈ શકો છો। જો સરસ મજાની વાડીઓમાં દુકાનો હવે થઈ ગયું છે, હંધી સુવિધા છે હો ભાઈ। આ જો રસ્તા, વાડીઓના ખેતરોના રસ્તા જુઓ તમે। જય શિયારામ ફેમિલી મિત્રો। અત્યારે આપણે જો આ નૈપ ને કળસાર વગેરેની વાડીઓમાં એટલે કે આ નેરા બાજુ આવી ગયા છીએ, જોઈ શકો છો। જો તમે આપણે આપણી આ ગાડી લઈને આવ્યા છીએ। હવે શા માટે આવ્યા એ તમે આગળ જતાં તમને ખ્યાલ આવશે, તો વિડીયોમાં બન્યા રહેજો। જય શિયારામ। જય શિયારામ મિત્રો। જો આ હુડિયાના વેલા છે હો ભાઈ। આમાં જો હુડિયાના વેલા તો લાગત છે, પણ હજી હુડિયાને આવવાની વાર છે, હજી આવ્યા નથી। જોઈ શકો છો જો તમે આ વેલામાં તાંય હુડિયા હજી છે નહીં। તો આપણે તો હુડિયા મળે, કંટોલા મળે, જે મળે એ સીમમાં આપણે આવ્યા છીએ। હવે તો ઓલું કહેવત છે ને, બાવો બેઠો તપે, જે આવે એ ખપે। એમ આપણે તો આ હુડિયા મળે કે કંટોલા મળે કે કાંઈ ભાજી મળે, જે કાંઈ મળે એ આપણે આજે સીમમાં લેવા આવ્યા છીએ સાઈને હો। જોઈ શકો છો આ રસ્તે આપણે ક્યારે આવ્યા નથી, આજ પહેલાં વહેલા આવ્યા છીએ। હા, જય શિયારામ મિત્રો। જોઈ શકો છો જો આ કણજરાની ભાજી છે, તો આજે આપણે આ કણજરાની ભાજી લેવા આવ્યા છીએ। જય શિયારામ મિત્રો। જોઈ શકો છો જો આ કણજરાની ભાજી સરસ મજાની આ ગુણકારી છે, ને આ કણજરાની ભાજી છે, જોઈ શકો છો। જુઓ તમે સરસ મજા। આ જો આ કઈ સીમ કહેવાય? આ કળહારની સીમ છે, પણ ઠેઠા નીપને સીમાડે દરિયા કિનારે। તમે કળહારના કે નૈપના નામ તમારું? હા, મુકેશભાઈ જેહાભાઈની વાડી આપણે આવી ગયા છીએ આ કણેજરો લેવા હો ભાઈ। જોઈ શકો છો સરસ મજાની આ વાડીમાં કણેજરો છે। તો આજે આપણે આ કણજરાની રેસીપી કરવાની છે, તો તમે હંધાઈ વિડીયોમાં બન્યા રહેજો। જય શિયારામ। તમારે આ બાજુ જનાવરની બીક ખરી કે? હા, જનાવરની બીક તો છે। હા, દીપડા ને સિંહ ને એવું ઊંધું। જય શિયારામ। જો આ હંધાઈ
ગાડીઓ ઠેઠ ગારાને ચોમાસાના હિસાબે ઠેઠ ઘર સુધી ન પગે ને એટલે અહીંયા આ કોરાડા મૂકતા જાય છે. જો તમે આપણે આ ઠેલામાં હવે આ ભાજી લઈ જય શ્યારામ. જો કણજરો તમારે ઓળખ હોય તો જો આ કણજરાના આવી રીતના પાન છે ને આવા જો ફૂલ ઝીણા ઝીણા આવે છે. જોઈ શકો છો. જો સરસ મજાના ફૂલ પણ બતાય. જો મિત્રો આ એની ઓળખ છે હો ભાઈ. આ કણજરાની ભાજીનું કાંઈક ગીતે છે હો ભાઈ. આપણને આવડતું નથી. જો આ કણજરો મસ્તીનો છે, કોયલનો છે. હા ઝીણો ઝીણો હંધો આ ગામડા છે હો ભાઈ. જો આ હંધે કણજરો છે ને ઝીણો ઝીણો ઉગતો આવે છે. જુઓ તમે. જો આમાં લાગટ છે, જોઈ શકો છો. જો સરસ મજાનો છે ને કણજરો છે. હા તો દાળિયા થાય તો આંગળી ચોખ્ખું થઈ જાય. આમાં અંદર હજી ગારો છે. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો. જો આ સરસ મજાનો આમાં આપણે કણજરો વીણીને આમાં તમને ખડ દેખાય ને, પણ આ છે ને ભાઈ આમાં કપાસ વાવેલો છે. પણ વરસાદ જ ઓણના એટલા બધા છે કે આમાં ગારા જેવું જ રહે, એટલે દાળિયા પણ ન કરી શકાય, ટ્રેક્ટર પણ ન હાલી કે. એટલે આ તમને હંધું ખડ બતાય છે. જો કોરાડું થોડાક દી નીકળે તો દાળિયાથી અને ટ્રેક્ટરથી ખડ આ ટ્રેક્ટર હકાવી અને દાળિયા કરીને આ હંધું સાફ કરીએ તો આ કપાસને પછી સૂટ આમ ખુલ્લું મળે એટલે પછી વિકાસ થાય એનો. હા મિત્રો, તો ઓણના વરસાદ તો તમને હંધાઈને ખબર જ છે. હા ડેમે એને સલકાવી દીધા. અને આપણે માલણ નદી છે કે નહીં, ત્યાં માલણ નદીના જે કાંઈ ઓલા પતરા હતા ને આડા બાંધેલા, જે લોખંડના પતરા જાડા નટબોલથી હજડ કરી નાખ્યા, એ પણ પૂરનો એટલો બધો જોશ આવ્યો, એટલો બધો તાકાતથી હંધાય પાન એ હંધાય કિનારી બાંધેલી હોય લોખંડથી, એ પણ હંધી તાણીને હંધી તોડી ફોડી નાખી. હું તમને આ વિડીયોમાં બતાવીશ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો, તો જો આ મુકેશભાઈના ખેતરમાં આપણે અત્યારે આ ભાજી લેવા આવ્યા છીએ. તો એનો આભાર આપણને કે જો એણે ભાજી તો લેવા દીધી, પણ એણે પણ આપણને હારવાર મદદ કરીને ભાજી આપણને ખૂંટાવી, તો એનો ખૂબ ખૂબ આભાર. જય શ્યારામ. હાલો મિત્રો, જોઈ શકો છો સરસ મજાનો જો આ સીમમાં આપણે આવ્યા તો આ મોરના દર્શન થયા છે. જોઈ શકો છો. જો આ નહેર છે હો ભાઈ, આ ઊંડી ખાય છે. ઠેઠ નીપની ખાણીમાંથી ને હંધે આ નીપના ખારામાં જે કાંઈ વધારાનું પાણી હોય કે નહીં, એ પાણી વધારાનું આ ઠેઠ અહીંયા કળસાના આ બંધારામાં ભળી જાય, એ માટે આ મોટી ખાઈ બનાવેલી છે. જોઈ શકો છો. બહુ ઊંડી ખાઈ છે. આ ખાઈને કાંઠે કાંઠે આપણે આજે હંધે આમાં આ સીમમાં આ રસ્તે આપણે ક્યારે આવ્યા નથી. આ પહેલાં વહેલા આવ્યા છીએ. તો આપણે આવ્યા હતા કંટોલા હાટું, હોડિયા હાટું, પણ અત્યારે આપણને ભાજી મળી છે હો ભાઈ. હા જોઈ શકો છો. જો મોર કેવો મસ્તીનો સરસ મજાનો આ પવન સામે મોઢું રાખીને ઊભો બેઠો છે, ઊભો છે હો ભાઈ. આ જુઓ તમે. હા હા એ જોવે છે આડી ઉળી ડોક કરીને કે આ ભાઈ ગાડી ઉપર બેઠા બેઠા હું મારી હમું
રાખીને ઊભા છે એમ કહેતો છે, વિચાર કરતો છે આ શું કરતા છે એમ. હા જો તમે જોવે જ છે હો ભાઈ, ડોક આડી વળી કરી. જય શ્રી રામ મિત્રો. તો અત્યારે હવે આપણે ઘરે જઈએ, કારણ કે આપણને જો ખાલી ધક્કો આપણો નહીં થયો. આપણે કણેજરાની ભાજી આજ મળી ગઈ છે, તો આપણે આજ કણેજરાની ભાજીને વઘારીને મસ્તીની કાંઈક આમ નવીન રીતથી બનાવી અને તમને મારે આજ બતાવવાની છે. હા, ને જો તમારે ખાવાની ઈચ્છા થઈ હોય, તમારા મોઢામાં જો પાણી આવતું હોય ને ખાવાની ઈચ્છા થઈ હોય, તો તમે મને પાછા કોમેન્ટમાં કહેજો હો ભાઈ. તો આ ભાજી તો અહીંયા આ ખેતરોમાં ધ્રુવ છે. હા, જય સિયારામ. હાલો મિત્રો, જોઈ શકો છો જો સરસ મજાનો મોર હો ભાઈ. હા જો આ પૂતળું નથી હો ભાઈ, ઓળું નથી, આ જીવ તો જાગતો છે. જોઈ શકો છો જો સરસ મજાનો આ ખાઈને પાળે જો કેવો પવનની સામે મોઢું રાખીને સરસ મસ્તીનો મોજ કરે છે. જુઓ તમે. હા હાલો મિત્રો, જોઈ શકો છો જો આ નજારો જુઓ. આમાં તમે આમાં જુઓ નજારો જુઓ, આ લીલી વનરાયને આમ કાંઈ ઘટે નહીં હો ભાઈ. જુઓ આ ચોમાહાની આ ઋતુમાં વરસાદના આ લીલી સમ ધરતી બની ગઈ છે. ગોતીને લાવ્યો ને સીમમાંથી લાવ્યો બેટા. આ ખેતરોમાં વાડી હોય ને, ખેતર ને વાડી કુણી હોય ને, દોડવા માટે હાલો મિત્રો, જો આ આપણે ખૂટી નાખીએ, હવે ધોઈ નાખીએ મસ્તીની 2-3 પાણી હો ભાઈ. આ રેતી બેતી નીકળી. હા જો લહણની કળી કકડાવીએ છીએ ભાઈ, જોઈ શકો છો જો સરસ. હાલો સરસ મજાની સડવા માંડી હો, જોઈ શકો છો જો. જય શ્રીરામ. ગરમા ગરમ ભાજી ને ગરમા ગરમ બાજરાનો રોટલો. હાલો મિત્રો, તો આપણે ભાજી પહેલી વહેલી ખાધી છે. હા, અખતરો કર્યો આજ પહેલો વહેલો. પહેલી વહેલી ખાઈ પણ આમ મસ્તીની સારી લાગે હો ભાઈ. હા, તો જો એક બાજરાનો રોટલો ને દૂધનું સાલ્યું, ગાયનું દૂધ હો ભાઈ. ખાલી હંધું કર્યું છે. આ બધું ખાલી કર્યું, જોઈ શકો છો જો. જય શ્રીરામ મિત્રો. તો અત્યારે આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ, કરીને ફરી મળશું નવા વ્લોગમાં. જય શ્રીરામ.